તો વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજામાં જ તમે? આજે તમારા ટ્રાઇબલ એસેસ આવી ગયો તમારા સમક્ષ લઈને નવો વ્લોગ. આજે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી. આજે અમારા 500 પાટણમાં એક મેળો ભરાય છે, ત્યાં અમે જવાના છીએ. તેનું મિની વ્લોગ લઈને અહીંયા આવી ગયો છું. અહીંથી શરૂઆત કરીશું મારા ઘરથી. તો કન્ટિન્યુ બન્યા રહો મારા વિડીયોમાં. તમે જોઈ રહ્યો શકો છો, વંશ તૈયાર થઈ ગયો છે. એની મમ્મી તૈયાર થઈ ગઈ છે મેળામાં જવા માટે. આપણે ક્યાં જવાના છીએ? શું લેવાનું છે? એ હે, હા મારું બાઇક છે. આ બાઇક લઈને મેળામાં જવાના છીએ. વંશ ક્યાં જવાના છીએ આપણે? આ મારું ઘર છે. ગાઈસ, આપણે હવે નીકળી ગયા છીએ હરિહર મહાદેવ, જે પાટણમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે. તો ચાલો હવે ગાઈસ આપણે હરિહર મહાદેવ જઈએ. અંદર સુંદર મજાનો રસ્તાનો વ્યૂ તમે જોઈ શકો છો. આમાં વર્ષોથી આ મેળો ભરાય છે અમારે અહીંયા હરિહર મહાદેવ. તો ગાઈસ, તમને કેવો લાગી રહ્યો? તો ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. સપોર્ટની જરૂર છે તમારે. તો ગાઈસ, તમે આ જોઈ શકો છો, આ પાટણ ડીસા હાઈવે છે. જે આપણે ડીસા જઈએ છીએ, આગળ સરસ્વતી નદીનો કિનારો આવે છે, એની પહેલાં આવે છે આપણે કોલેજ છે એક, ત્યાંથી અંદર વળી જવાનું રહેશે. આ ટીબી 3 રસ્તા આવી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. આ ટીબી 3 રસ્તાની થોડાક આગળ જો, લગભગ 700 થી 800 મીટર દૂર છે અહીંથી. ત્યાં પાર્કિંગ કરવાનું રહેશે, તો અંદર બાઇક અલાઉડ રહેશે નહીં અંદર ગાઈસ, કેમ કે મેળાના લીધે અંદર બાઇકની અવરજવર ઓછી રહેશે. આગળ બેરેકેટર મૂકી દીધા હોય છે, એટલે ગાઈસ તમે અંદર જઈ શકો તો નહીં. જોઈ શકો છો, અહીંથી આપણા મેળાનો વ્યૂ ચાલુ થઈ ગયો છે ગાઈસ. આ મારા 8મનો મેળો કહેવાય છે. એ હાલો, ચકડોળમાં બેસવા ચાલો ચાલો. હા, મજા મજા મજા. આમાં પણ હું ઘણી વખત બેઠો ગાઈસ, નાનો હતો ત્યારે. આમાં બેવાની મજા અલગ છે. તો જોઈ શકો છો, સરસ્વતી નદીમાં પાણીના નીર આવી ગયા છે. આગળથી પાણી છોડવામાં આવ્યું છે. તો સરસ્વતી નદીમાં પાણી ખૂબ પટ્ટે આવી ગયું છે ગાઈસ. અમારા ત્યાં હું રહું છું ત્યાં મટકી ફોડનું આયોજન થાય છે દર સાલ ગાઈસ. ત્યાં ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે મટકી ફોડનું આયોજન. તો જોઈ શકો છો ગાઈસ, અહીંયા સુંદર મજાનું આયોજન કરેલું છે. તો ગાઈસ